બોલર 45. ધવલ બોલિંગ માટે તૈયાર સામે જનક. પહેલો બોલ અને આ વખતે ગેપ બનાવ્યો છે. પહેલો વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સુંદર ફટકો. ગેપમાંથી બોલને વિંધ્યો અને ચીર્યો અને 4 રન. સુંદર ફટકો. મન મોહી લીધું. ફટકા સાથે રનમાં ઇજાફો થાય છે. આ વખતે કડક 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 આઉટ ઓફ ધ પાર્ક નાળામાં બોલ ગયો છે. આ વખતે દરવાજા પાસે બોલ અને કે પટેલ 6. પેલા 2 બોલમાં 10 રન આવી ગયા છે અને ક્યાંક ને ક્યાંક ધવલભાઈની લાઈન અને લેન્થ થોડી બગાડી નાખી. જેવા દુકાન ખોલતા વેતા જ ગ્રાહકનું આગમન થયું અને વસૂલી થોડી થઈ ગઈ. ખેંચીને રેતીમાં પડેલી ખાંડ ફક્ત કીડી જ ઉપાડી શકે છે, હાથી નહીં. માટે નાના માણસને ક્યારે નાનો સમજવો નહીં, કારણ કે કોઈ માણસને નાનો સમજવો નહીં. 5 કરોડનો ચેક સાઇન કરવા 5 રૂપિયાની જ પેન લાગે છે. આ વખતે ઓફ ટર્મની બહાર હતો, વાઇડ બોલ હતો, પરંતુ ફક્ત દિશા બતાવી, એક સિંગલ લીધો. બેટરો વાઇડ હોય એ જોતા નથી, પરંતુ બેટમાંથી રન બનવા જરૂરી છે. રન બનશે તો બિલ્ડિંગ સારી ઊભી થશે. કેમ છે ને, પાયો મજબૂત હશે ને, સ્ટ્રક્ચર મજબૂત હશે તો બિલ્ડિંગ એકદમ 100 માળાની કે 75 માળાની બની જ જશે. આ વખતે ફરી એકવાર સરસ શોટ. આ વખતે સર્કલની અંદર હતા પણ સિંગલ ચોરી. ઓ થોડા અથડાના ના તું એ સિગ્નલ જોયું ના મેં સિગ્નલ જોયું. એક્સિડન્ટ થતા થતા રહી ગયું. બાર રન થઈ ગયા છે. 4 બોલ. આ વખતે ગેપમાં છે, ફિલ્ડર દોડી રહ્યા છે રેસ, પરંતુ વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો. સુંદર શોટ, દર્શનીય શોટ, મંત્રમુગ્ધ કરી દીધા. બહુ સરસ મજાનું પ્લેસમેન્ટ જોવા મળ્યું. ફૂટવર્ક સારું ચાલે છે. પગ ચાલવા જોઈએ તમારામાં. કે છે ને મોબાઈલમાં નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક, આ વસ્તુ ચાલવી જોઈએ. જો ચાલે તો મજા આવે. 5Gનો જમાનો છે અને સ્પીડનો જમાનો છે. ઊભું રહેવું કોઈને પસંદ નથી, બધાને ફટાફટ જોઈએ છે. તો આ ફટાફટ ક્રિકેટ છે, આપણે આનંદ લઈ રહ્યા છીએ. આ વખતે પણ સ્વેર કટ રમ્યા છે. ઓ થોડોક ચકમો આપ્યો. કે છે ને ગોલ ગોલ રાની ઇતના ઇતના પાણી. બોલે પણ ચકમો આપ્યો કે ભાઈ પકડ તું બને, હું આવવાનો નથી તારે હાથમાં. તો ઓવરની સમાપ્તિ, 1 ઓવર સમાપ્તિ બાદ 17 રન આવ્યા ધવલની ઓવરમાં અને ખાસા મોંઘા સાબિત થયા. બોલિંગ માટે જયેશ, બહુ સરસ બેટિંગ. જનક અને પરેશ આર ડુઈંગ અ વન્ડરફુલ જોબ. બહુ સરસ મજાની બેટિંગ. ટીમને છાજે એવી બેટિંગ, આંખને ઠંડક આપે એવી બેટિંગ, મંત્રમુગ્ધ કરી દીધા. બેટિંગ કરી છે બહુ સરસ. પહેલી ઓવરમાં 17 રન. હવે માત્ર આવે છે જયેશ બીજી ઓવર લઈને. આ વખતે પણ ટેપ કર્યો બોલને પોઈન્ટની દિશામાં. એક સિંગલ. મિસફિલ્ડિંગ જરૂર થઈ, પરંતુ 1 રન લેવાનો સમય હતો. સમયને માન આપ્યો, સમયને સલામ કર્યું. ભાઈ સિંગલ લીધો. એક રન આપણને બહુ મહત્વના હોય છે. રનનું મહત્વ બહુ છે ક્રિકેટમાં, કે રન હશે તો તમે ફાઇટ કરી શકશો, અધરવાઇઝ તમે નહીં કરી શકશો. આ વખતે બહુ સરસ શોટ. બોલ હવામાં છે, મિડરના માથા પરથી સુંદર ફટકો. ચોકો મળ્યો છે, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો.
આ વખતે પણ ઊભા ઊભા રમવાનો પ્રયાસ, પરંતુ આ વખતે સર્કલની અંદર ખેલાડી છે. મિડ વિકેટના રીઝનમાં એક સિંગલ રન લક્ષ્ય જરા મોટું આપવું પડશે, કારણ કે પહેલાં જે જોયું હતું કાચડિયા કિંગ 107 રન કર્યા હતા, પરંતુ એકદમ ભંડેરી સ્મેશરી દબાવમાં આવી ગયા અને દબાવ ઝેલી ન શક્યા અને એ હારી ગયા. આ વખતે ફૂલ ટોસ બોલ છે, જોવાનું રહેશે. એકદમ ઇઝી લોલીપોક કેચ હતો, એકદમ લોલીપોક, બિલકુલ હલવા જેવો કેચ હતો, પરંતુ કેચ પડતો મૂક્યો. પ્રકાશ હતા ત્યાં. સ્કોર થઈ ગયો 27-27. ક્યાંક ને ક્યાંક ભૂલ કરી અને માણસ માત્ર ભૂલને પાત્ર. કેચિસ વિન મેચિસ, પકડો કેચ અને જીતો મેચ, બટ કેચ ઇઝ પુટ ડાઉન, બેટ્સમેન ઇઝ અ સેવ ઇઝ લાઈફ. તો બેટ્સમેને પોતાનો જીવ બચી ગયો છે. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ, વિકેટ કીપરથી ભૂલ થઈ છે, રેસ લાગી છે, કોણ જીતશે જોઈએ, બોલ કે પછી ફિલ્ડર, પરંતુ અહીંયા માત્ર બોલની જીત થઈ છે. ચોકો આવ્યો છે, તો વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળ્યો છે. સ્કોર થઈ ગયો 31, સ્લોલી બટ શ્યોરલી 31 without loss. Janak and Parish doing well at the moment. Good partnership going on. બહુ સારી એવી પાર્ટનરશિપ જઈ રહી છે. આ વખતે પણ બહુ સુંદર ફટકો, ફિલ્ડરના અને મસ્ત શોટ જોવા મળ્યો, એકદમ ક્લાસી શોટ, ચોકો જોવા, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો, એકદમ નાનો હેલિકોપ્ટર કહેવાય ને, મિની હેલિકોપ્ટર, એવો શોટ જોવા મળ્યો. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 35 વગર કોઈ નુકસાને 35 રન બની ગયા છે. ક્યાંક ને ક્યાંક મિલન બોલિંગ માટે ત્રીજી ઓવર લઈને મિલન. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, પરંતુ બેટ એકદમ શરીરને બોલ લાગ્યો. સારો બોલ હતો, પહેલો બોલ મિલનનો એકદમ ડોટ આવ્યો, કે છે ને આઈ મિલન કી બેલા, અને બેટ હારે સંપર્ક થયો નહીં. જો મિલન થાય તો સોંગ વાગે, ગાનું વાગે, ગીત વાગે. આ વખતે પણ કયો વિકેટ કીપરની ભૂલ અહીંયા નડી છે. વિકેટ કીપર એકદમ સ્લોપી વર્ક જેને કહેવાય ને, ક્યાંક ને ક્યાંક થોડી ભૂલ કરી અને 2 રન અહીંયા બાયના આવી ગયા. ચાલો બાય આવે, લેગ બાય આવે, વિલ બી અ કાઉન્ટ, એવરી રન વિલ બી અ કાઉન્ટ. વી નીડ સમ ગુડ રન્સ. અમને સ્કોરની ભૂખ છે, અમને જમશું ને પણ રન બનાવશું. આ વખતે પણ પુલ કર્યો છે, સક્સેસફુલ થાય છે કે નહીં જોવાનું રહેશે. 1 બાઉન્સ, 2 બાઉન્સ અને ફિલ્ડર બોલ પહોંચી ગયો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો, સુંદર શોટ. સર્કલની અંદર ખેલાડી હતા અને સર્કલનો લાભ લીધો અને ઉપરથી ટપાવ્યો બોલને. લાભ લેવાનો જ હોય, ફિલ્ડર જ્યારે સર્કલમાં હોય એમના માથા પરથી બોલને ટપાવવાનો અને લાભ લીધો ચોકાનો. સ્કોર થઈ ગયો 41, મરાઠી બધે 41, ઇંગ્લિશમાં 41. અમારા જમણી બાજુ જોઈ શકો છો, કેમેરામેન પંખો લગાડ્યો છે નાનો, આ મજાની લેર, લીલા લેર છે ત્યાં તો. આ વખતે સારો બોલ અને એક ડોટ બોલ આવ્યો. અમારે નેચરલ હવા જોઈએ છે, અમારે નેચરલ હવા ખાઈએ છીએ. હવા આવી રહી છે સ્ટેડિયમમાં, તડક્યો છે, બપોરનું ટાણું. આ વખતે ઇનસાઇડ આઉટ, કવરના એક્સ્ટ્રા કવરની ઉપરથી સર્કલને બીટ કરતો બોલ. 4 રન, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સુંદર શોટ. બંને બેટરો પાસે, જનક અને પરેશ, કે છે ને
जनक से बचोगे तो परेश से पिटोगे, परेश से बचोगे तो जनक से पिटोगे। तो आ छे भाई, परेश थी बचशो तो जनक मारशे, जनक थी बचशो तो परेश मारशे। तो आ भाई गिरफ्तारનો ડાયલોગ છે। આ વખતે પણ બહુ સરસ અપીલ કરવામાં આવ્યું છે, અપીલને ખારીજ કર્યું, બહુ સુંદર। 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 45। આ ઓવરમાં 10 રન આવ્યા છે, 35 છતાં 2 ઓવરમાં આ રન ક્યાંક ને ક્યાંક કારગર સાબિત થઈ છે, એટલે આ ઓવરમાં વધારે રન આવ્યા નથી, એટલે 3 ઓવરમાં 45, 2 ઓવરમાં 35 હતા અને 3 ઓવરમાં 45, એટલે ક્યાંક ને ક્યાંક સ્કોરને થોડો દબાવી દીધો। બહુ સારી બોલિંગ અહીંયા માત્ર જોવા મળી મિલનની। મિલન આવ્યા, હાથનો જાદુ બતાવ્યો, કાંડાનો કરામત, અને બેટરે બાવડાનું જોર એટલું બતાવ્યું નહીં, થોડા હતાશ થઈ ગયા, પરંતુ હવે માત્ર 4થી ઓવરની શરૂઆત થવા જઈ રહી છે। પિયુષ પિયુષ 29 પર રમી રહ્યા છે જનક, પરેશ 14। આ વખતે બોલર આવ્યા, બોલરને મોકલી દીધા છે ગાર્ડનમાં। બાગબાન એકદમ દહીસર સ્ટેશન દીપા બારની પાસે, જબરદસ્ત ફટકો। સ્ટેશનથી ઉતરતા દીપા બાર આવે, એ ગલીમાં આવો એટલે સીધું આપણું આ મેદાન આવે। ટીમનો ટોટલ સ્કોર થઈ ગયો છે હવે તે 49। એકાવન રન થઈ ગયા છે, 6 આવ્યા એટલે માફ કરજો। આ વખતે ફરી એકવાર ફટકો સારો છે, સ્ક્વેર ડીપ પર ખેલાડી મોજૂદ, પરંતુ 1 રન મળશે। 52 સ્કોર થઈ ગયો 52। અને ક્યાંક ને ક્યાંક આ ઓવરમાં પિયુષભાઈની સારી એવી ખાસિયત કે જે મહેમાન આવે ત્યારે આવ ભગત કરીએ છીએ, શું લેશો ચા પાણી ઠંડુ, પરંતુ બેટર કે અમે તો રનના ભૂખ્યા છીએ, અમે રન જ લેશું। આ વખતે પણ બહુ સ્લો રન હતો, ચેન્જ ઓફ પેસ, આવા બોલ નાખવા જોતા હતા, કારણ કે આ બોલમાં ગતિ નહીં આપો ને, ગતિ દેવાની નથી, ગતિ આપી તો દુર્ગતિ જરૂર છે, ગતિ નથી, ગતિમાં કંટ્રોલ રાખવો પડશે। જો ગતિ આપી તો બેટર એકદમ હાવી થઈ જશે, થોડું પેસ પર વેરિએશન લાવવું, વેરિએશન કરવું પડશે, બોલને કેરી કરવો પડશે, થોડો વેરિએશનમાં તબદીલ કરવું પડશે। આ વખતે ફટકો સારો છે, પરંતુ લોંગ ઓફના ખેલાડી એકદમ ચોકસાઈપૂર્વક ફિલ્ડિંગ કરે છે, પેટ્રોલિયમ થઈ રહી છે, બોલને જવા દીધો નહીં, બહુ સારી ફિલ્ડિંગ। એક જ રનમાં સંતુષ્ટ રહેવું પડશે જનક અને પરેશ, they are doing a wonderful job at the moment, and there's good partnership going on। AK-47 batting first, MI win the toss, selected to field। આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ સફળ થયા હતા જરૂર, પરંતુ બેટ અને બોલનું કનેક્શન નહીં, બોલ થોડો બોડી પર જઈને લાગ્યો, બ્રશ થયો બોડી સાથે। કે છે ને ટૂથપેસ્ટમાં મીઠું હોય કે ના હોય, પરંતુ AK-47ની બેટિંગમાં ચમક હોવી જોઈએ, અને ચમક દેખાય છે। આ વખતે પણ બહુ સરસ બોલ હતો, બોલ અને અપીલ કરવામાં આવ્યું છે, અને અમ્પાયરે આંગળી ઉપર કરી છે, એટલે બેટર આઉટ છે। જનક આઉટ થઈ ગયા છે, બહુ સારી ઇનિંગ રમ્યા। 13 બોલમાં 36 રન બનાવ્યા। એકવાર જનક માટે જોરદાર તાળીઓ થઈ જાય। 13 બોલમાં 36 રન, જનકભાઈ બહુ સરસ બેટિંગ કરી, મંત્રમુગ્ધ કરી દીધા। ડગઆઉટમાં બેઠેલા દર્શકો તાળીઓથી વધાવવાનો છે કે આપણું ગૌરવ છે। 4 ઓવર 53 અને 1 વિકેટ।
4 ઓવર પછી ડ્રિંક્સ બ્રેક આવે છે અને થોડો સંદેશો આવે છે. પેલા દેહમાંથી ટપાલું આવતી, હવે એ ટપાલુંનો જમાના વયા ગયા. હવે વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એમાં સંદેશા આવી જાય છે. તો હવે આપણે ટપાલની જરૂર પડતી નથી, એટલે હવે ટપાલ ઓછી થઈ ગઈ છે. મિલને 8 રન આપ્યા હતા ફક્ત. આ વખતે બોલ હવામાં, પરંતુ ગેપમાં નીકળી જશે પોઈન્ટની દિશામાંથી ડીપ પોઈન્ટ પર, અને આ વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો. કે છે ને સંઘર્ષ સહેલો હોત તો દરેક લોકો સફળ હોત, અને સંઘર્ષ એટલો સફળ હોતો નથી. સંઘર્ષ તો તમને કરવું પડે છે. જો સહેલો હોત ને તો સફળતાપૂર્વક મળી જાત, પરંતુ સફળતા માટે પણ તમારે મહેનત તો કરવી જ પડે છે. આ વખતે પણ બહુ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. લોંગ ઓફની તરફ સિંગલ, મિસ ફિલ્ડિંગ થઈ છે. બીજા માટેની દોડ ચોક્કસ પૂરી કરશે. 1 ને 2 માં પરિવર્તિત કર્યા. રનો માટે લાલા નથી. ઓ અહીંયા ઓવરથ્રો થઈ ગયો ભાઈ. 3 રન દોડી લીધા, 3 રન ચોરી લીધા. ક્યાંક ને ક્યાંક થોડી નબળી ફિલ્ડિંગ. સ્ટેન્ડર્ડ ફિલ્ડિંગ જોઈએ. ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ કેવું જોઈએ? હાઈ ક્લાસ. આ વખતે પણ બહુ લેગ સ્ટમ્પની બહાર વિકેટ કીપરે થોડી ભૂલ કરી જરૂર છે, પરંતુ બીજા માટે દોડ લગાડી રહ્યા છે, પરંતુ બેકિંગ નહોતી. ઓ બોલર પડી ગયા. છેવટે રન ચોરી લીધો ભાઈ, ચોરી લીધો. 2 લીધા છે. ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ. ભૂલ પર 2 રન, જ્યાં 1 રન હતું. કે છે ને બટેટાને શાકાહારી પૂરી અહીંયા થેપલા ફ્રીમાં મળી ગયા. સ્કોર થઈ ગયો 62-62. આ વખતે બહુ સારો શોટ છે. મિડલના માથા પરથી ગેપમાં છે, બહુ દૂર છે ફિલ્ડર, પરંતુ એક વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સુંદર શોટ, દર્શનીય શોટ. આવા શોટ મંત્રમુગ્ધ કરી દે છે. ફિલ્ડિંગ ક્યાંક ને ક્યાંક દબાણ હેઠળ લાવી દીધા છે. જે હિસાબે બેટિંગ થઈ રહી છે, AK-47 એમની પાસે જાણે AK-47 હોય એ રાઇફલમાંથી માત્ર ગોળી અને રન વરસી રહ્યો છે. નામ જ ટીમનું AK-47 છે, તો વાલા ડર તો લાગે જ ને. નામ એવું કામ AK-47 નું. આ વખતે AK-47 ક્લાસ બતાવ્યો છે. આ વખતે શું છે? આ ચોકો. કે પટેલ વલ્લભ એલ્યુમિનિયમ ચોકો છે. બહુ સરસ મજાનો શોટ જોવા મળ્યો. ફૂલટોસ બોલ હતો અને બંને બેટરો જુઓ કેટલા થાકી ગયા છે, પરંતુ હાર નથી માની રહ્યા. અમે હારશું નહીં, અમે લડશું. સિત્તેર રન થઈ ગયા. ફરી એકવાર આ વખતે તો હવાઈ યાત્રા છે. 12 વાળા કેચ પર છે. ઓહ, એમની પાસેથી બી કેચ છૂટી ગઈ. જો કેચ પકડી લીધો તો 1 લાખનું ઇનામ મળે તેમને, પરંતુ મળશે નહીં હવે. 5 ઓવરમાં 76. જો કેચ પકડી હોત તો લાખનું ઇનામ મળત, પરંતુ એવું ઇનામ મળશે નહીં. હવે તમે કેચ છોડી, અમે આપણે જઈએ ને બહારગામ, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, તમે ત્યાં કેચ પકડો તો ત્યાં પ્રાઇઝ મળે છે. તો આવતા વર્ષે આપણા સમાજને પણ કહેશું, બહાર જે કેચ પકડે એમને કાંઈક 21 કે 51નો ચાંદલો આપી જ દેવો. હા, જો ભાઈને ઉપાધિ નથી, ખાઈ લીધું એટલે. ચાલો ત્યારે 5 ઓવર 76 રન અને 1 વિકેટ. શું વાત છે! બહુ સુંદર. AK-47 ડુઈંગ અ માર્વેલસ જોબ. ક્લાસ. તેમની છાપ છોડી રહ્યા છે.
કે છે ને મન મેળાપ હોય ત્યારે જ મમરા પણ સારા લાગે છે અને મન દુઃખ હોય ત્યાં કાજુ બદામ પણ ખારા લાગે છે. તો અહીંયા તો મન મેળાપ મમરા હારે કરી રહ્યા છે અને અત્યારે માત્ર બદામ અને કાજુ અને કે છે ને એક કડવો ઘૂંટડો પીવડાવી રહ્યા છે અત્યારે એમઆઈને બેટરો કે દવાનો આ કડવો ઘૂંટડો કેવો લાગે છે. પણ એમઆઈની પણ વારી આવશે ભૈયા, પલટવાર થશે. એમઆઈ પણ ઓછું નથી. આપેલો બોલ આ તો મને ગ્લેન મેક્સવેલની યાદ આવી ગઈ. એક જ હાથમાં કેચ પકડી લીધું તો થોડી વાર માટે સદબત થઈ ગયા અને એકદમ હાથમાં આવી ગયો કેચ અને બેટર આઉટ. વાહ વાહ, શું વાત છે. પિયુષે બહુ કમાલ કરી બતાવ્યો. પિયુષ બોલર આવ્યા, કેપ્ટને એમને બિરાદ્યા કે ભાઈ શું જોઈએ છે તને, ફિલ્ડિંગ કેવી જોઈએ છે અને કેપ્ટન ડિસાઈડ કરે છે અને બોલર ડિસાઈડ કરે વોટ યુ ચૂઝ યોર ફિલ્ડિંગ, વોટ યુ વોન્ટ, વોટ યુ લાઈક યોર ફિલ્ડિંગ અને તારે કઈ ફિલ્ડિંગ જોઈએ છે મને કે હું એ પ્રમાણે સેટ કરું. પણ એવી બોલિંગ તારે કરવી પડશે. તો એ હિસાબે બોલિંગ કરી અને વિકેટ હાસિલ કર્યો. બીજો વિકેટ પડ્યો છે અહીંયા માત્ર AK-47નો. ઓહો, આ વખતે પણ સિંગલ ચોર્યો છે. AK-47 લેગબાઈનો ઇશારો કે છે ને 17ની શીશીને મહેંદીનો કોન, 17ની શીશીને મહેંદીનો કોન તારા બાપાને કહેજે AK-47 દહીસરનો ડોન. સિત્તોતેર 77. આ વખતે પણ સારો બોલ હતો પરંતુ એક સિંગલ મળશે. બીજા માટે દોડ લગાડી લીધી ભાઈ, 2 રન ચોરી લીધા ભાઈ. મોઢું જોતા રહી ગયા અને 2 રન તો સેજે ચોરી લીધા. 3 ફિલ્ડર આવ્યા હતા બોલ પર પરંતુ બોલે કીધું કે ભાઈ પકડો મને, કોઈ પકડો ને થ્રો કરો. પરંતુ બેટરો ચાલાક હતા, શાતિર હતા. 2 રન તો ચોરી લીધા. બોરીવલીથી દહીસર, દહીસરથી બોરીવલી. છઠ્ઠી ઓવર ચાલી રહી છે. આ ઓવર પછી 1 ઓવરની રમત બાકી છે. 5મી મેચ આપણે જોઈ રહ્યા છીએ. આજ ટોટલ 9 મેચ રમાણી છે. 11 મેચો થવાની છે. આ વખતે પણ વિકેટ કીપરે ભૂલ કરી પરંતુ શોર્ટ ફાઇલ્ડિંગ પર ફિલ્ડર ઉભા હતા. બોલને પિક કરે ત્યાં સુધી 1 રન લેવાનો મોકો. લેગબાઈનો ઇશારો, લેગબાઈનું રન આવ્યું છે. पानी वाला ज़्यादा झड़प रखो, पानी वाले थोड़े जल्दी चलो. ये ऐसे टाटा गुड बाय नहीं चलेगा, थोड़ा सा दौड़ना पड़ेगा आपको. बिस्लेरी बॉटल દર્શકો અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે. દર્શકોનું પણ અમે અભિનંદન કરીએ છીએ જેઓ બહુ જ સરાહનામાં બહુ સંખ્યામાં આવ્યા છે, ઉપસ્થિત થયા છે ટીમો સાથે. અમુક લેડીઝો આવી છે, અમુક જેન્ટ્સ આવ્યા છે, અમુક સિનિયર સિટીઝનો આવ્યા છે. આ વખતે સરસ શોટ હતો, ટપાવ્યો બોલને મિડ ઓફ પરથી એકદમ લોંગ ઓફ તરફ. એકમાત્ર સિંગલ, આરામથી સેન્સેબલ બેટિંગ. જો માથા પર બરફ મૂક્યો હોય ને, માથું ટાઢું, આવી ગરમીમાં જો માથું ટાઢું હોય ને તો સારું ક્રિકેટ રમાય. ક્રિકેટ રમવા માટે તમારે એકદમ ફૂટવર્ક સારું જોઈએ, ટાઈમિંગ સારું જોઈએ અને ટેમ્પરામેન્ટ. તમારું માથું કુલ જોઈએ.
After 6 overs, score is 82 with loss of 2 विकेट. 6 ओवर के बाद 82 रन 2 विकेट के नुकसान पे. लास्ट ओवर फॉर दिस इनिंग. આ વખતે સરસ બેક ટુ ધ બોલર. ફોલો થ્રોમાં ભૂલ થઈ છે અને 1 રન પૂરો કર્યો. બીજાની દોડ. ઓહ લવલી. 2 રન ચોરી લીધા અને સરસ મજાની શોટ હતો. 2 રન ચોરી લીધા. બહુ સરસ મજાની જોવા મળ્યું. 90 રન થઈ ગયા છે. છેલ્લી ઓવર પ્રકાશ. 90 રન. કે છે ને હાય હલો છોડો. હાય હલો છોડો અને કેમ છો બોલો. હવે એ જ કરવું પડશે તમારે. ઓહો જબરદસ્ત લીલા લહેર છે બાપુ. આ તો લીલા લહેર બેટિંગમાં લીલા લહેર કરાવી દીધા. ઓહો તોરણ બદલાઈ ગયા અને માંડવા મુહૂર્ત હવે નક્કી થઈ ગયું બેટ અને બોલ હારે. જબરદસ્ત. 94 રન થઈ ગયા છે ભાઈ. 94 રન. હવે આ બીજો હાઈએસ્ટ સ્કોર થશે. કાચડિયાએ 107 બનાવ્યા છે. જોઈએ આ AK-47 કેટલું પાર કરે છે. આ વખતે જબરદસ્ત ફટકો છે. ગેપમાં છે. 2 ફિલ્ડર દોડીને આવ્યા. 1 રન પૂરો કર્યો. 2 નીચા પરંતુ 2 રન મળશે. 96 રન. એટલે મને 2 બોલ બાકી છે એટલે આઈ થિંક ઇમ્પોસિબલ નથી 107 બનવું. જોઈએ હવે 2 સિક્સર આવે તો કાંઈ મેળ પડી જાય. પરંતુ ક્રેમ્પ આવી ગયો છે બોલર પ્રકાશના પગમાં. ક્રેમ્પ આવે છે કારણ કે ક્રેમ્પ જો ક્રેમ્પ આવ્યો છે ક્યાંક ને ક્યાંક. ઓ સ્નાયુ ખેંચાઈ ગયા છે જાંગના. હા મારા સ્કોરર કે ઉટક બેઠક કરો તો સારું થઈ જાય. હા જો હા સ્કોરરનું માની લીધું લે મારા વાલાએ. આ વખતે કડક કડક બોલ હવામાં છે. ફિલ્ડર નીચે. ઓહો ઉટક બેઠક કરીને વિકેટ મળ્યો. અરે વાહ ભાઈ વાહ. ઊંચા થયા થોડા નીચા થયા પણ વિકેટ જરૂર મળી ગયો. સુંદર સુંદર કેચ. દર્શનીય કેચ. અનિરુદ્ધ. શું વાત છે અનિરુદ્ધ ભાઈ. એ છેલ્લો બોલ 7મી ઓવરનો છેલ્લો બોલ. AK-47. નરેશ આવ્યા છે. જોઈએ નરેશની બેટ કેટલી બોલે છે પરંતુ છેલ્લો બોલ છે. નરેશ 96. નરેશ શું ચોકો મારે છે. નરેશ શું સિક્સર મારે છે. નરેશ શું 2 રન લે છે. નરેશ શું 1 રન લે છે કે નરેશ ડોટ બોલ ખાય છે. આ જોઈ લઈએ છેલ્લા બોલમાં કે નરેશ આઉટ થાય છે. ના ભાઈ એને તો ડોટ ખાઈ લીધો. ડોટ બોલ ખાઈ લીધો ભાઈ. 97 નું ટાર્ગેટ આપ્યું છે એમઆઈ સામે. તો નાનકડો વિરામ લઈએ છે. 96 થયા છે AK-47 ના. નાનકડો વિરામ અને ટોસ માટે આપણે બોલાવશું બજરંગ રોકર્સ અને સ્ટાર 11 બંને ટીમોના કેપ્ટન આવી જાય ટોસ માટે. બજરંગ અને સ્ટાર પ્લીઝ.
અશ્વિનભાઈ જો તમારે કેચ ન લવી હોય ને તો બોલ પકડો જ માં. छातीचे ठोके वाजतायत. धक 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 धक. डीजेचं तरी द्या आम्हाला. हा? થેન્ક યુ ડીજે રૂપેશ ભાવલ જે અમારા સ્કોરર છે, વડાલાથી બિલોંગ કરે છે, અને આઈ એમ કીર્તિ વાઘેલા કોટન ગ્રીનથી બિલોંગ કરું છું. તો હવે માત્ર ઇનિંગ્સની શરૂઆત થાય છે. એમઆઈ લાલ ફૂલ, પીળું ફૂલ, એમઆઈ વાળા અમારા બ્યુટીફુલ. જોઈએ એમઆઈ કેટલું બજરંગ ડોકર્સ અને સ્ટાર ટોસ માટે આવી જાઓ. સ્ટાર 11 ટોસ માટે આવો. પિયુષ અને રાજેન્દ્ર અને જનક. આ ટોસ નીચે જ કરવાનો છે. આપણે કોઈ પણ અશ્વિનમાં ટોસ કરાવી લ્યો. અમારા સીએ છે અશ્વિનભાઈ, ચાર્ટર્ડ એકાઉન્ટર અશ્વિનભાઈ સીએ, હિસાબના પાકા છે બહુ. પહેલો બોલ 97 રનનું લક્ષ્ય છે. એક મોટું લક્ષ્ય, વિશાળ લક્ષ્ય. પાર્થ અને નિશાન બંને ટોસ માટે તૈયાર. પહેલો બોલ ટોસ થઈ રહ્યો છે. જોઈએ સ્પ્રિંગ ધ કોઈન, હુ વન ધ ટોસ. કોણ ટોસ તો બોસ બને છે. સ્ટારે જીતીને બોલિંગ લીધી છે. જબરદસ્ત પહેલો વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળ્યો. પિયુષના બેટમાંથી થનગમતો મનગમતો એક વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. થેન્ક યુ ડીજે. આ વખતે ફટકો સારો છે. ડીપ સ્ક્વેર લેગ પર બોલ ગયો છે. એક માત્ર સિંગલ. આરામથી કે છે ને ધીરે ધીરે પ્રેમને વધારવો છે, એવી રીતે ધીરે ધીરે રનને પણ વધારવાના છે. જેમ પ્રેમ કરો છો ને એમ રન પણ કરો.
ડેડ બોલ છે. આ વખતે ફૂલ ટોસ બોલ અને સીધા ઝીલાઈ ગયા છે મિડ ઓફ પર ને ક્યાંક ને ક્યાંક વિકેટ આપી દીધો છે. પ્રકાશ જોઈએ, પ્રકાશ કે છે ને, પ્રકાશ હવે કેટલો પ્રકાશ આપે છે. જયરામભાઈ જઈ રહ્યા છે, પાછા આવો છો. અને ડોટ બોલ હતો, ડોટ બોલ આવી રહ્યો છે અને એક ડોટ બોલ એટલે કોઈ રન આવશે નહીં. હિમાંશુભાઈનું આગમન. આ વખતે સરસ બોલ હતો, એકદમ ચેન્જ ઓફ પીસ, બહુ સારો. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 5, 1 વિકેટના નુકસાન પર એમઆઈ. સરસ બોલ હતો, આ વખતે ખોદીને કાઢ્યો છેલ્લી ઘડીએ. અમારા કેમેરામેન ફોટો કાઢી રહ્યા છે. કેમેરો તો ફક્ત ફોટો બનાવે છે, ઇમેજ તો આપણે જ બનાવવાની હોય છે ભાઈ. આ વખતે સરસ શોટ, ફાઇન લેગ. હિમાંશુભાઈનો ફોટો લે છે. હિમાંશુભાઈ ફોટામાં નહીં પણ તકલીફમાં સાથે ઊભા રહે છે હર વખતે. હિમાંશુભાઈ અમારા જો ફોટો આવ્યો અને ફોટો હિમાંશુભાઈને બતાવ્યું. વાહ હિમાંશુભાઈ, નાઇસ ફોટો તમારું. અને હિમાંશુભાઈ ફોટોગ્રાફરને બતાવ્યો, બિરાડ્યો કે વાહ બિરાદર વાહ, બહુ સારો ફોટો કાઢ્યો. ભગવાનના માણસ છે, આજે મને ખબર પડી. ચાલો ત્યારે હિમાંશુભાઈ બહુ જોલી માણસ છે અને મેચની તરફ રહીએ. 2 રન ચોરી લીધા. નો બોલ બી છે એટલે 1.3, 10 રન. લક્ષ્ય લાંબુ છે પરંતુ અઘરું નથી. મોટા ચોકાને સિક્સર મારવા પડશે. આ વખતે કડક શોટ છે, બોલ હવામાં, પરંતુ અહીંયા માત્ર નો બોલ હતો એટલે નો બોલનો ફ્રી હિટ હતો અને સીધો કેચ પણ હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક થોડું કહે ને લક જોઈએ. નહીં આ વખતે મોટો ફટકો છે, બોલ હવામાં છે અને 6 કે પટેલ 6. ક્લાસી શોટ, અફલાદોડ શોટ. આ વખતે કિસ્મત વાળા રહ્યા, એ જ લાગી જરૂર હતી પરંતુ ઝીલાયા નહીં.
ઝાલે એવા જલાયા નહીં, ઝીલાય એવા ઝીલાયા નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક એક બેટરને લક મળ્યું. ઓવરની સમાપ્તિ. ત્રીજી ઓવરનો પહેલો બોલ અભય, સિંગલ. આ વખતે પણ ઊભા ઉપર રમવાનો પ્રયાસ કર્યો હતો. ક્યાંક ને ક્યાંક ફૂટવર્કનો અભાવ નડ્યો છે. મોબાઈલમાં નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક આ જરૂરી છે. ક્યાંક ને ક્યાંક અભયે 2 ડોટ બોલ નાખ્યા છે. આ વખતે બોલ હવામાં છે, મોકો બની શકે છે ખેલાડીની નીચે, પરંતુ દૂર છે. 1 રન પૂરો કર્યો. બીજાની દોડ ના, હા ના માં તો ભાઈ એક જ રન લીધો. કોશિશ કરવી જોઈતી હતી, બીજો રન થઈ જાત, પરંતુ બેટરો એકબીજાના મોઢા અમે જોતા રહી ગયા કે ના પાડી દીધી કે ના, 1 રનમાં સંતુષ્ટ છું. રનની ભૂખ હોવી જોઈએ, જીતવાની લાલસા અને જીદ એ હોવી જોઈએ તમારામાં. આ વખતે સીધો મોકો છે. ઓહો, હોમ ડિલિવરી. હર્ષદે ભૂલ કરી નહીં, બોલને ગેધર કર્યો, કેચ કર્યો અને બેટરને કીધું આવજો, ટાટા એન્ડ ગુડ બાય, બેઠો અને ડગઆઉટમાં જાઓ અને ઠંડુ પાણી પીવો. અનિરુદ્ધ નવો બેટર, પરંતુ અહીંયા માત્ર સફળતા મળી અભયને ત્રીજી ઓવરમાં. આ વખતે પણ સફળ થયા હતા. લેગ સ્ટમ્પની 12 બોલ, અમ્પાયરનો ઇશારો વાઇડનો. એ બહુ સરસ અમ્પાયરિંગ. ત્રણેય અમ્પાયરને બિરાદવા જોશે. બહુ સરસ અમ્પાયરિંગ કરી છે એમણે. અને એક અમારા ડાન્સર અમ્પાયરિંગ નથી આવ્યા કારણ કે એમને મલેરિયા થઈ ગયું છે. આ વખતે પણ ફરી એકવાર સફળ થયા. લેગ સ્ટમ્પની ઉપરથી બોલ. આ વખતે વાઇડ નહીં આપે કારણ કે તમે સફળ થયા હતા, પૂરા ઓફ સ્ટમ્પ પર ગયા, લેગ સ્ટમ્પની ઉપરથી બોલ ગયો એટલે વાઇડ બોલ નહીં આપે. સારું ડિસિઝન, અમ્પાયરનો નિર્ણય સારો છે. ક્યાંક ને ક્યાંક સારી બોલિંગ. અભયની વિકેટ લીધા પછી મનોબળ, કોન્ફિડન્સ. છેલ્લો બોલ છે આ ઓવરનો. અને આ સાથે જ ઓવરની સમાપ્તિ. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 22 અને વિકેટના પતન થયા છે 2. 24 બોલમાં 75 રન. 24 બોલ 75 રન સમીકરણ એવું બની રહ્યું છે. રુદ્રા
બોલિંગ માટે રુદ્રા. હા, જબરદસ્ત બોલ હતો. બોલ ટપ્પો પડ્યો, બોલ અંદરની તરફ આવ્યો. લેગ બ્રેક જોવા મળ્યો. સફળ થઈને રમવાનો પ્રયાસ કરે. ક્યાંક ને ક્યાંક થોડું વેઇટ એન્ડ વોચ, ઊભા રહેવું પડશે વિકેટ પર, તો જ રુદ્રાના બોલ તમને સમજાશે કઈ પ્રકારની બોલિંગ કરે છે. હા, વ્હાઇટ બોલ હશે. આ વ્હાઇટ બોલ છે, નક્કી છે. અમ્પાયર અમારી તરફ વળ્યા, બે હાથને લાંબા કર્યા અને ડિસિઝન વ્હાઇટનું ને બિરાદવા પડશે અમ્પાયરને. અને બહુ સારી અમ્પાયરિંગ. અમ્પાયરનું સ્તર જુઓ કેટલું મોટું છે. કોઈ જમવાનું બાકી હોય તો જમી લેશો. આ વખતે ફૂલ ટોસ બોલ હતો. બોલ હવામાં, ફિલ્ડ બચી ગયો ભાઈ, બચી ગયા. જનક હતા ત્યાં, ક્યાં છૂટ્યો જનકે, પરંતુ બોલની બાઉન્ડ્રી લાઈનની બહાર જવા ન દીધો. કોશિશ 100%, માર્ક પૂરો આપશું એને, 100 માંથી 100. એક જ રનમાં, કારણ કે 3 રન બચાવી દીધા. કેચ થઈ જાત તો વિકેટ પૂરો મળી જાત, પરંતુ 100 માર્ક શું આપીશ ફિલ્ડિંગના. કોશિશ સારી કરી હતી. આ વખતે હલકાતોથી રમવાનો પ્રયાસ હતો. બોલને કવરની દિશામાં રમ્યા, એકમાત્ર સિંગલ. આ એકા દુક્કાથી કામ નહીં ચાલે, ફટકા મોટા મારવા પડશે, થોડી હવાઈ યાત્રા કરાવવી પડશે. જો એર હોસ્ટેસને મળવું છે ને તો હાઈ અલો કરવું પડશે, બોલને હવામાં ઉછાળવા પડશે. સ્કોર થઈ ગયો 25. સરસ શોટ આ વખતે, લવલી 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 એલિગન્ટ શોટ, કવર ડ્રાઈવ જોવા મળે છે. વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો, સુંદર ફટકો, દર્શનીય શોટ. બે ફિલ્ડરની વચ્ચેથી ગેપ બનાવ્યો, બોલ એકદમ સરપટ ગયો અને નીકળી ગયો વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કા માટે. સુંદર શોટ. ક્લીન બોલ, દાંડિયા ગુલ. સરસ બોલ હતો. બોલ પછવાડેથી વયો ગયો અને નોક કર્યું અને દાંડિયા ગુલ. આ વખતે જબરદસ્ત શોટ, બોલરના માથા પરથી એક સિંગલ મળશે. બીજા માટેની કોશિશ નહીં કરે. બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી, થ્રો સારો. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 33, 3 વિકેટ. હવે માત્ર 18 બોલની રમત બાકી છે. 67 રનની જરૂર. 18 બોલ 67 રન એવું સમીકરણ. જનક બોલિંગ માટે તૈયાર. હા, પહેલો બોલ જનકનું. સ્વાગત, ભવ્ય સ્વાગત. ગાર્ડનમાં બોલ ગયો છે, દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું અહીંયા. અને બહુ સરસ મજાનો કે પટેલ 6. સુંદર ફટકો જનકનું. આવતા વેત જ જોયું કે એકદમ સ્વાગત કર્યું કે આવો જનકભાઈ, તમારું સ્વાગત છે.
ફરી એકવાર સારો બોલ હતો. આ વખતે ફૂલ ટોસમાં કન્વર્ટ કરી ન શક્યા. એકદમ હલવો બોલ હતો, લોલીપોપ બોલ હતો, પરંતુ એકદમ કરી ન શક્યા. પરંતુ આ બીજો ડોટ બોલ છે. પહેલા બોલમાં સિક્સર આવ્યો, બીજો બોલ ડોટ આવ્યો. હવે ત્રીજા બોલમાં શું આવે છે એ જોવાનું રહેશે, કારણ કે ચોકા અને સિક્સરની રમઝટ હવે બોલાવવી પડશે મેચ જીતવી છે તો. આ વખતે પણ ઓહો બે બેક ટુ બેક ડોટ બોલ, ને બેટર ક્યાંક ને ક્યાંક થોડું સ્ટેપ આઉટ કર્યું હોત તો બોલ બેટ પર આવી જાત, પરંતુ થયા નહીં. એકદમ જબરદસ્ત બોલિંગ અહીંયા ઝનકની જોવા મળી. પહેલા બોલમાં સિક્સર ખાધા પછી કમબેક કરવું આસાન નથી હોતું, અઘરું નથી હોતું, પરંતુ અઘરું હોય છે, પણ કર્યું. આ વખતે પણ લવલી, જુઓ 3 બોલ ડોટ આવ્યા કન્ટિન્યુઅસ. પહેલા બોલમાં 6 રન બાદ 3 બોલ ડોટ. સ્પિનનો સરતાજ, સ્પિનનો જાદુગર આ છે ઝનક. આ વખતે સરસ શોર્ટ બોલ હવામાં, પરંતુ લોંગ ઓનની તરફ ગયો છે. માત્ર સિંગલ આવશે. સરસ થ્રો. 7 રન આવ્યા છે અત્યાર સુધી આ ઓવરમાં. એક બોલની રમત હજી બાકી. સ્ટીલ 1 ટુ ગો. 5મી ઓવર, અને જેને કે બહુ સારું કમબેક કર્યું. આ વખતે ઓહો જીઓ ત્યારે ખાલી 2 બોલમાં જ રન આવ્યા. 7 રન આવ્યા ઓવરમાં, પરંતુ કિફાયતી ઓવર, કમ ખર્ચા ફૂલ ચર્ચા, અને એકદમ કંજૂસ મારવાડી જેવી બોલિંગ. 12 બોલમાં 60 રનની જરૂર. 12 બોલ અને 60 રન સમીકરણ એવું બની રહ્યું છે. 12 બોલ 60 રન્સ. કોણ છે? અમારા કેર પટેલના સ્પોન્સર અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે. વિરાજભાઈનું આગમન થઈ ગયું છે. વિરાજભાઈ વેલકમ, સ્વાગત છે તમારું. આ વખતે સરસ શોટ. સિંગલ મળ્યો છે, પરંતુ હવે માત્ર સારી એવી બોલિંગ જોવા મળી. આ વખતે ફટકો સારો છે. સ્ક્વેર લેગ અને મિડ વિકેટની વચ્ચે બોલ ગયો છે. 1 રન લીધો. આ વખતે વ્હાઇટ બોલ, 1 રન. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ, અને અમ્પાયર અમારી તરફ વળશે જરૂર આ વખતે નક્કી. આ વ્હાઇટ બોલ આપી દીધો છે. ક્યાંક ને ક્યાંક દિશાહીન બોલિંગ જોવા મળી. બધા જ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત, બધી ટીમોનું હાર્દિક સ્વાગત. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 7 2025. અને આ વખતે ફરક શોટ, બોલ હવામાં, ફિલ્ડર નીચે અને આઉટ.
સરસ શોટ પરંતુ માત્ર સિંગલ. 0-3 ધવલ. राकेश कितने बॉल है अभी? छठा ओवरનો છેલ્લો બોલ. આ વખતે પુલ કર્યો છે, ફિલ્ડર નીચે છે, ગોતી લ્યો અને ગોતી લીધા. વાહ ભાઈ વાહ. અને વિકેટ. છ બોલમાં 55 રન. अब तो औपचारिकता बची છે. અનિરુદ્ધ આવ્યા છે. અનિરુદ્ધ પહેલો બોલ વાઇડ. હવે માત્ર 6 બોલમાં 54 રન. 1 રન ઓછો થઈ ગયો. વાઇડ બોલ. આ વખતે સરસ શોટ સ્ક્વેર લેગ પર બોલ ગયો છે. પ્લેસમેન્ટ બહુ સારું જોવા મળ્યું પરંતુ રન બહુ લાંબા છે. હજી લક્ષ્ય લઘરું બહુ લાંબે છે. સ્ટીલ લોંગ વે ટુ ગો ધેર. 97 નું ટાર્ગેટ લક્ષ્ય હજી પણ બહુ લાંબે. આ વખતે સરસ શોટ ઓવર પિચ બોલ હતો. આ વખતે ફક્ત દિશા બતાવી, દશા બગાડી. એક સિંગલથી રન આવી રહ્યા છે પરંતુ અહીંયા માત્ર એમઆઈને ક્યાંક ને ક્યાંક પહેલેથી ફાયર કરવું જોતું હતું. જે હિસાબે AK-47 ફાયર કર્યું છે. આ વખતે પણ ફૂલ ટોસ બોલ છે. બોલ વિકેટ કીપરની આજુબાજુમાં જ છે. બજરંગ રોકર્સ અને સ્ટારવાળા તૈયાર રહો. સ્ટારવાળા ફિલ્ડિંગ માટે અને બજરંગવાળા બેટિંગ માટે. આ મેચ પછી તમારી તરત જ મેચ રમાશે, નોંધ લેવાની છે. આ વખતે બોલ આવવામાં છે. મોકો બની શકે છે ખેલાડી. અહીંયા માત્ર અને આઉટ. RUNOUT. આવજો. ટાટા. ઓહો, આ વખતે બોલ હવામાં છે. અહીંયા માત્ર કેચ છૂટતો છે. બીજા રન માટે દોડી ગયા. કે છે ને 9-0-90 અને જાનુડીને લીધે થાય દેવું. જનકભાઈ પણ કોમેન્ટ્રી કરતા કેચ છોડવા હવે થઈ ગયા. કેચ પકડતા તો જનકભાઈ તમે. જર્સી નંબર 05. આ વખતે વિકેટ કીપર છોડશે નહીં. એમને ખબર છે કે જીતનો પ્યાલો અમારા મોઢા સુધી આવી ગયો છે, અમે હુકમ છોડી. અને આ સાથે જ આ મેચને જીતી લીધી છે. AK-47 કોંગ્રેચ્યુલેશન. હાર્ડ લક બાય MI.